અમદાવાદથી ઉપરેલી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનું કંટ્રોલ રૂમને મેસેજ મળતા મહેસાણા અને પાલનપુરમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પાલનપુર પૂર્વ પોલીસ અને રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે સઘન પાર્કિંગની કામગીરી હાથ ધરાઈ. ડોગ સ્ક્વોડ દ્વારા પણ વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદથી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન ઉપડી હતી અને ત્યારબાદ રેલવે કંટ્રોલ રૂમમાં મેસેજ મળેલો કે આ ટ્રેનમાં બોમ્બ છે, જેના પગલે રેલવે પોલીસ મહેસાણા અને બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી અને પોલીસ રેલવે સ્ટેશન ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. જો કે મહેસાણા ખાતે ટ્રેનની ચેકિંગ કામગીરી દરમિયાન આવતા એક બિનવારસી બેગ મળી આવી હતી અને પોલીસ દ્વારા બેગની તપાસ કરવામાં આવી. જો કે સમગ્ર મામલામાં ઊંઝા ખાતેથી પોલીસ દ્વારા એક શખ્સને અટકાયત કરાઈ. મહેસાણા પોલીસ દ્વારા જણાવ્યા મુજબ પ્રાથમિક પૂછતાછમાં અમદાવાદથી જમ્મુ તાવી એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે પ્લેટફોર્મ ખાતે ઊભો હતો અને પોતાનો સામાન ટ્રેનમાં મૂકીને પ્લેટફોર્મ ઉપર આજુબાજુ જોતા ટ્રેન ત્યાંથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ આ શખ્સ દ્વારા ટ્રેન પકડવા માટે કંટ્રોલ રૂમમાં ખોટો ફોન કરીને ટ્રેનમાં બોમ્બ હોવાનું જણાવ્યું હતું. જો કે મહેસાણા ખાતે પોલીસ દ્વારા દાખવીને ઊંઝા ખાતેથી આ શખ્સને અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળતા બનાસકાંઠા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને પૂર્વ પોલીસ અને રેલવે પોલીસ દ્વારા પાલનપુર રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. ત્યારે મહેસાણાના ઊંઝા ખાતેથી અશોક ઝડપાઈ જતા રેલવે પોલીસ અને પાલનપુર પૂર્વ પોલીસે હાશકારો અનુભવ્યો. કેવી રીતે પકડી લેવામાં આવ્યો છે? આજે જમ્મુ તવી ટ્રેન જે અમદાવાદથી અહીંયા પહોંચેલી હતી મહેસાણા, એમાં એક મેસેજ વાયરલ થયેલો હતો કે કોઈ વિસ્ફોટક પદાર્થ ટ્રેનમાં છે અને એને ટ્રેનને આકસ્મિક રીતે ચેકિંગ કરવાની છે. આ મેસેજ કંટ્રોલને મળ્યા, રેલવે પોલીસના બધા તંત્ર એક્ટિવેટ થયા અને એને ચેકિંગ ચાલુ કરી. સાથે સાથ મહેસાણા પોલીસની એલસીબી એસઓજીની ટીમની બધા ટીમ અને બીડીડીએસ ટીમ સાથે આપણે ડોગ સ્ક્વોડ સાથે અહીંયા પહોંચી ગઈ હતી. એના પછી બધા ટ્રેનની ચેકિંગ ચાલુ કરવામાં આવેલી, જેમાં બધી ટ્રેનની ચોક્કસ રીતે ચેકિંગ થઈ બધા ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ સ્ક્વોડ દ્વારા, જેમાં કોઈ વાંધોજનક વસ્તુ મળેલી નથી. એના પછી એક ડબ્બામાંથી એક બેગ, જેના કોઈ વાલીવારીસ હતા નહીં, એ બેગ કબજા કરવામાં આવેલા. એમાં પોલીસને આગળ બી તપાસ ચાલુ રાખી અને એના પછી જે કંટ્રોલમાં જે નંબરથી ફોન આવ્યો હતો એવી રીતેના વિસ્ફોટક વાંધાજનક પદાર્થનો એમાં એની લોકેશન ટ્રેસ કરવામાં આવેલી, જેમાં એની લોકેશન મહેસાણાની આવતી હતી. તો થોડા શક લાગતો હતો કે એ માણસ કદાચ અમદાવાદથી અહીંયા પહોંચેલા છે. એના પછી એના ફોન વચ્ચે બંધ થઈ ગયા, પર પોલીસને આપણી તપાસ ચાલુ રાખી અને જો બેગ મળેલા હતા એમાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર હતો. એના આગળ તપાસ કરવામાં આવેલી તો જે માણસને એમાં જો પેકેજ હતો એ પેકેજ જેને મોકલાયા હતા એના એક નંબર હતો, જેનાથી ખબર પડી જે માણસ જેના પેકેજ છે એના નંબર શું છે. પછી એ નંબર પર વાત કરી, એના ખબર પડી કે આ માણસ મહેસાણા આવી રહ્યા છે. એના પછી ફરીથી પોલીસને જ્યારે એની લોકેશન ટ્રેસ કરી તો એની લોકેશન ઊંઝાની આજુબાજુ આવતી હતી અને એ પોલીસને આ લાગતો હતો કે જો પાછળ એક પુરીની જો ટ્રેન આવે છે એમાં કદાચ આ માણસ છે. એના પછી પોલીસની એક બીજી ટીમ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી, જેમાં એ માણસની ફોટો આપણે વોટ્સએપની આધારે મળી ગઈ હતી અને એના પછી આ માણસની ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારે આવું કૃત્ય કેમ કર્યું હતું સર? કારણ શું? આ માણસ જો સામે આવ્યા છે અત્યાર સુધી, આમાં વધુ પૂછપરછ અત્યારે બાકી છે. અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અમદાવાદ હતો, સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ. એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને ટ્રેન મહેસાણાથી પકડવાની હતી, તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની વાંધાજનક વિસ્ફોટક વસ્તુ છે, જેથી ટ્રેનની ચેકિંગ વેકિંગ બધું ચાલે અને એને ટાઈમ મળી જાય કે મહેસાણા આવીને આ ટ્રેન પકડી શકે. ઓકે.